નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ ધાણાના પાકની અંદર કે ધાણાના પાકની અંદર આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ આ વાપરી અને ખેડૂતો કેટલા ખુશ છે અને આ ખેડૂતો ખુશ થવા પાછળનું કારણ શું છે જે આપણે કહીએ છીએ એ જ જે છે એક એવું રિઝલ્ટ પણ જે છે ખેડૂતોને મળે છે. ત્યારે ખેડૂત ખુશ થાય ત્યારે એનો આનંદ જે છે એ મિત્રો અમને ખૂબ વધારે થતો હોય છે. ત્યારે મિત્રો, આજે આપણા મારા એવા જ એક પ્રગતિશીલ ખેડૂત અને છેલ્લા 2 વર્ષથી આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ પોતાના ખેતરની અંદર તમામ પાકોની અંદર ઉપયોગ કરે છે, તો એમના અનુભવો કેવા રહ્યા એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? મારું નામ અરવિંદભાઈ પરસોત્તમભાઈ ભૂત, ગામ છાપરા, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 99 042 25 238. હવે ભૂતભાઈ, આ વર્ષે કેટલા વીઘામાં ધાણાનું વાવેતર કર્યું છે? આ વર્ષે 8 વીઘામાં ધાણા. 8 વીઘામાં ધાણાનું વાવેતર કર્યું છે. ધાણા જે છે એ વીઘા દીઠ કેટલા વાપર્યા છે? કેટલા ધાણાનું પ્રમાણ? આમાં 14 કિલો 14 કિલો જેવા નાખ્યા છે. અને 2 હાર વચ્ચેનું અંતર ને 2 છોડ વચ્ચે 2 હાર 5 એટલે 16 ની જાડીએ વાવેતર. 16 ની જાડીએ વાવેતર કર્યું છે. બરાબર છે. હવે ખાસ જે છે પાયાની અંદર કેવા કેવા ખાતરોનો ઉપયોગ કર્યો? પાયામાં ડીએપી અને પોટાશ. બરાબર. કેટલા પિયત આપ્યા છે અત્યાર સુધીમાં? પિયત 6 પિયત આપી દીધા કોરવા છે. સહિત. કેટલા સમયના જે છે એ ધાણા થયા છે? આ ધાણા 1.5 મહિના. 1.5 મહિનાના થયા છે. હવે ખાસ મૂળ બાબત કે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ નો ઉપયોગ જે છે એ તમે આમાં કર્યો છે, તો કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો? આપણે એનો પ્રોસીડ ને જીગરી. પ્રોસીડ અને જીગરી અને વડદાંત. પ્રોસીડ, જીગરી અને વડદાન. બરાબર. પહેલા આપણે પ્રોસીડ ને જીગરીનો પેલો રાઉન્ડ માર્યો. હા, બરાબર છે. તો આ પ્રોસીડ અને જીગરી જે છે એ મારવાથી શું ફાયદો દેખાણો તમે? એ ત્યારે જ્યારે દાંડલી દેખાણી ને થોડી દાંડલીઓ ત્યારે આપણે એનો વાપર્યો હતો. બરાબર છે. એટલે એનાથી ફૂટ હારી થઈ. ફૂટ હારા મારી થઈ અને ઊંચાઈ વધી. ઊંચાઈ એટલે કે ગ્રોથ સારામાં સારો થયો. ક્યાંય છોડવો પીળો બીળો એવું કઈ પડ્યું? આના કેટલા રાઉન્ડ માર્યા? એક રાઉન્ડ માર્યો. અને આ રાઉન્ડ જે છે આ માર્યા પછી શું તફાવત જોવા મળ્યો? આ માર્યા પછી આપણે 2 કેરામાં નહોતું માર્યું. કયા 2 કેરામાં નો માર્યું? આપણે આ 2 બાજુમાં. આ બાજુના કેરામાં નો માર્યું અને આમાં મારેલું છે. આ વચ્ચે 2 કેરા ખાલી રાખ્યા હતા. બરાબર. ફ્લાવરિંગ કઈ ઓછું છે અને ઝાડની વચ્ચેની જગ્યાએ દેખાય છે. બરાબર. ટૂંકમાં પોરાય નથી. એટલે કે જે ટૂંકમાં ફૂટ નથી ઓછી છે. બરાબર છે. અને આનો ખર્ચો કેવો થાય છે? કેવી રીતનો ખર્ચો જો લાગ્યો? આમાં ખર્ચો એટલો બધો કેવો લાગ્યો? ખર્ચો કાંઈ બહુ નથી લાગતો. સસ્તું. હા, એટલે કે 25-30 રૂપિયાનો જે પંપ થાય છે એ પંપ થાય છે. તો આમાં આંખે દેખાય એવું રિઝલ્ટ તમે તમારી આંખે જોયું? આંખે પણ નજીક જ દેખાય છે. બરાબર. એટલે કે પછી જે છે એક બીજો રાઉન્ડ આના પછીનો શેનો સાઉન્ડ માર્યો? આપણે બીજો રાઉન્ડ આનો માર્યો. વરદાન. આપણે બધામાં માર્યો. આમાંય માર્યો. બરાબર. પછી બધે મારી દીધો. અને આ વરદાન જે છે એ શું કામ કરે છે? વરદાનનું કામ એ સારું છે. ફ્લાવરિંગમાં ને કેટલા ml નાખીને છંટકાવ કરો છો? આનું 25 ml કે 30 ml? 25 ml રાખો છો. બરોબર છે. અને આ વરદાન જે છે એના કેટલા રાઉન્ડ મારવાના છો? હજી આના પછી 2 રાઉન્ડ. હજી પછી 2 રાઉન્ડ મારશો. તો આ વરદાન જે છે એ આપવાથી શું ફાયદો થશે એવું તમને જાણવા મળ્યું? આનાથી એમ કહે છે બધા કે નાણો ભરાવદાર લાઇટ વાળો ને સારો થાય છે એમ. બરોબર છે. આ સિવાય તમે આ વરદાનનો ઉપયોગ બીજા પાકોમાં કઈ કર્યો હતો ગયા વર્ષે? ડુંગળીમાં કર્યો હતો. ડુંગળીમાં કર્યો હતો. વરદાનનો ડુંગળીમાં કર્યો હતો. પ્રાપ્તિ છે અત્યારે આપણી ડુંગળીના 300 ને છેલ્લા કાલના ભાવ 311 આવ્યો. બાકી 25, 27, 30, 35 સુધી આવે. બરાબર. તો તમારી ડુંગળીના ભાવ સારા મળ્યા? માલ સારો, ક્વોલિટી સારો બન્યો. બીજું મગફળીમાં આપણે વાપર્યું. આ તમે લાવ્યા થાય ક્યાંથી? આ મેટોડા જીઆઈડીસી માંથી નિકુંજભાઈ એબીસી માંથી લાવ્યા હતા. બરોબર છે. તો મારે તમને એવું કેવું છે કે આ પ્રોડક્ટ જે છે એ આપણા બીજા કોઈ ખેડૂતોને કેવું હોય કે ભાઈ આ જે મુળિયા સાહેબ જે આ ભલામણ કરે છે એ પ્રોડક્ટ વપરાય કે ન વપરાય? 100% વપરાય. અને ખેડૂતોને જે છે એનું પરિણામ મળે છે એવું તમે પરિણામ મળે છે અને એમાં ખર્ચમાં આપણને ઘણો જાજો ફાયદો થાય છે એમ. ખેડૂત મિત્રો, આ હતા અમારા ભૂતભાઈ કે એમણે જે છે અનુભવ કરી અને જે છે એ આપણા સામે જે છે એ તમને કહી રહ્યા છે. માત્ર વાત નહીં પણ જે છે જે કહેવામાં આવે છે એ જ નીકળે છે. આમાં તમને અમે કઈ શીખવાડ્યું એવું કઈ નથી ને? કોઈ વસ્તુ નહીં. આપણે નદી આખી આપણે 2 કેરા મૂક્યા જ છે ને. જે કોઈ ખેડૂત મિત્રોને જોવું હોય અહીંયા સાપરા ગામની અંદર આ અમારા ભૂતભાઈની વાડીએ તમે આવી અને આ જોઈ શકો છો. અને જે છે ભૂતભાઈનો નંબર પણ આપેલો છે. ભૂતભાઈનો નંબર ફરીવાર ભૂતભાઈ તમારો નંબર આપો. 99 042
25/2 38. મિત્રો આપ પણ જે છે ધાણાનું વાવેતર કર્યું અથવા તો શિયાળુ કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે તો વૃદ્ધિ વિકાસ અને છોડની અંદર ડાળી ફોડવા માટે તમે પ્રોસીડ અને જીગલીનો ઉપયોગ કરી શકો. ફાલફૂલ માટે જે છે મિત્રો વરદાનનો ઉપયોગ તમે કરી શકો છો. વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 98 બીજો નંબર છે 92 31 93 આ નંબર પર મિત્રો ફોન કરીને ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં અથવા ઘર બેઠા ઓનલાઈન પણ જે છે આ તમે મંગાવી શકો છો. ખુદભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.